ખેડૂત મિત્રો, આજ રોજ આપણે ગામ પીપળિયા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી જે પ્રાડોના ફિલ્ડ ઉપર આપણે હાજર છે. 40 દિવસનો પ્લોટ છે. પ્રાડો વેરાયટીની બાજુમાં એક અન્ય વેરાયટી પણ છે. તો બંને વેરાયટી આપણે જોશું. સોહેલભાઈ, આ શું નામ છે ફાર્મરનું? ફાર્મરનું નામ છે ભોરણિયા મુખ્તારભાઈ નદીરુસનભાઈ. ભોરણિયા મુખ્તાર નજર. આની પહેલાં આપણે એને દૂધી પણ લગાવેલી હતી, મખમલી. બરાબર છે. એ જ પ્લોટ ઉપર અત્યારે પ્રાડો અને એક બીજી અન્ય વેરાયટી વાવી છે. તો બે વેરાયટી આપણે જોશું. તો આ વેરાયટીમાં પ્રાડોમાં અને બીજી વેરાયટીમાં શું ફેર છે? ઓલા અન્ય જે વેરાયટી છે એમાં વાયરસનું પ્રમાણ અમુક છોડવામાં જોવા મળ્યું છે. બરાબર. નહીવત પ્રમાણમાં છે. હાલમાં પ્રાડોમાં ક્યાંય ક્યાંય દેખાતું નથી. બરાબર. આ પ્રાડોની વેરાયટી છે. બરાબર ને સોહેલભાઈ? અહીંથી પ્રાડો છે અને આ અલગ વેરાયટી અન્ય છે જે આપણે જોઈ. તો આ અન્ય વેરાયટીના છોડવા છે. બરાબર ને? જેમ કે આ અન્ય વેરાયટી થાય છે. બરાબર. મૂળ કે આ વાયરસની અસર લાગી ગઈ. 10-15 છોડવે એક છોડવો આવો વાયરસ. બરાબર. મોવડામાં ઘણા બધા છોડવા એવા છે જે વાયરસના લાગી ગયા છે. અને આ જોતા પ્રાડોમાં ક્યાંય એક પણ છોડ ડેમેજ નથી. એક વાર જોઈ લ્યો, પ્રાડોમાં ક્યાંય આવું છે નહીં. તો તમે શું કહેવા માંગો છો? પ્રાડો કરતા ઓલી અન્ય વેરાયટી કરતા પ્રાડોમાં સુપર વેરાયટી કહેવાય. આ ખેડૂત મિત્રોને આપણી સલાહ છે કે આ વેરાયટીમાં કોઈ પણ જાતનું વાયરસ દેખાય છે. વાયરસનું મોટામાં મોટું એક આ અન્ય વિસ્તાર કરતા આમાં બરાબર 40 દિવસ થયા તો છતાંય મરચું તો દેખાય છે, પણ ઓવર 60 દિવસે વીણી ચાલુ થઈ જાય. તો 40 દિવસમાં તમે જોઈ શકો છો મરચા લાગી ગયા.